હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે બનાવીશું વધેલી રોટલીનો એકદમ નવો નાસ્તો. જો રોટલી વધી હોય તો સાંજની હલકી ફૂલકી ભૂખ માટે આ નાસ્તો તમે તૈયાર કરી શકો છો. આ નાસ્તો આપણે ઘરમાં રહેલી વસ્તુઓ અને સિમ્પલ મસાલાનો ઉપયોગ કરીને બનાવીશું. તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. અહીંયા મેં એક રોટલી લીધી છે, સાથે ગાજરને આ રીતે લાંબા સ્લાઇસમાં કટ કરીને લીધું છે, ને કેપ્સિકમ, કોબીજ અને ડુંગળીને પણ આ રીતે કટ કરીને લીધા છે. તમે તમારી મનપસંદ શાકભાજી કોઈ પણ લઈ શકો છો. તો હવે ગેસ ચાલુ કરી જે રોટલી બનાવવાનો તવો આવે તેનો ઉપયોગ કરીને જ આપણે આ નાસ્તો બનાવવાનો છે. તો પહેલાં તે તવો ગેસ પર મૂકીશું અને તવા પર બટર લગાવી લઈશું. ચમચીની મદદથી બટરને આપણે તવા પર એકદમ સરસ એવું સ્પ્રેડ કરી લઈશું. હવે જે આપણી પાસે વધેલી રોટલી છે તેને આ રીતે બંને બાજુ બટરવાળી કરી અને રોટલીને પલટાવી લઈશું અને બટર ફેલાવીને રોટલીને હળવી એવી શેકી લઈશું. હવે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની. આ નાસ્તાને એકદમ ચટપટો બનાવવા માટે હું અહીંયા 1 ચમચી જેટલી શેઝવાન ચટણી આવે તેને રોટલી પર સારી રીતે લગાવી લઈશ. જો આ નાસ્તો બાળકો માટે બનાવતા હોય તો શેઝવાન ચટણીની જગ્યાએ ટોમેટો સોસ પણ લગાવી શકાય. હળવા હાથથી સારી રીતે રોટલી પર શેઝવાન ચટણી લગાવી દેવાની છે. શેઝવાન ચટણી લાગી જાય પછી આપણે જે વેજીટેબલ કટ કરીને રાખ્યા છે તે ઉમેરીશું. તો સૌથી પહેલાં અહીંયા જે ગાજરને સ્લાઇસ કરીને રાખી છે તે આ રીતે ફેલાવી દઈશું અને ઉપરથી કેપ્સિકમ, કોબીજ, ડુંગળી આ બધું આ રીતે રોટલી પર સારું એવું પાથરી દેવાનું છે. સાથે બાફેલા બટેટાની સ્લાઇસ કરી કે પછી પનીર છીણીને ઉમેરવું હોય તો એ પણ ઉમેરી શકાય. જો તમે ડુંગળી ન ખાતા હોય તો ડુંગળીને સ્કીપ પણ કરી શકો છો, ને તો કોબીજનું પ્રમાણ વધારે લેવાનું. હવે ઉપરથી 1/2 ચમચી જેટલો ટોમેટો સોસ ઉમેરીશું અને ચમચીથી હળવા હાથે શાકભાજીમાં ટોમેટો સોસને મિક્સ કરી દઈશું. તો એકદમ હળવા હાથે મિક્સ કરવાનું છે અને આ સમયે ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે. હવે શાકભાજી પૂરતું આપણે મીઠું ઉમેરીશું. તો મીઠું ઉમેરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે રોટલીમાં પહેલેથી જ મીઠું ઉમેરેલું હોય છે. સાથે મસાલામાં થોડું એવું લાલ મરચું અને સાથે ચાટ મસાલો ઉમેરીશું અને ચમચીથી હળવા હાથે મસાલાને પણ મિક્સ કરી લઈશું. આ નાસ્તો ફક્ત 5 જ મિનિટમાં બની જાય છે અને આ નાસ્તાને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. હવે ઉપરથી આપણે ચીઝ ઉમેરીશું. તો તમને જે રીતે ચીઝ પસંદ હોય તે પ્રમાણે વધારે કે ઓછું ચીઝ ઉમેરવાનું, અને જો ન ઉમેરવું હોય તો પણ ચાલે. અને હવે તાવીથાની મદદથી આપણે જે રોટલી છે તેને આ રીતે ફોલ્ડ કરી દેવાની છે, જે રીતે મસાલો વચ્ચે રહી જાય અને એકદમ સરસ એવું ફોલ્ડ થઈ જશે. તો આ રોટલીના ટાકો જેવું બનીને રેડી થાય છે અને આ ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે. તો એને આપણે એક ડીશમાં સર્વ કરી લઈએ. તૈયાર છે ફક્ત 5 જ મિનિટમાં બની જાય એવો ટેસ્ટી અને હેલ્ધી ઘરની વસ્તુઓથી બનેલો વધેલી રોટલીનો નવો નાસ્તો. તો તમે પણ એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. એ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવી અવનવી રેસીપીના વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.